સૌને જય શ્રી કૃષ્ણ. ગયા બુધવારે આપણે ગીતાજીની ભૂમિકા, ગીતાજીનો જન્મ કઈ રીતે, ગીતાજીની ઉત્પત્તિ કયા પ્રસંગોમાં, કયા સંજોગોમાં થઈ, એ આપણે ગયા બુધવારે જોયું. જેમ આપણે વાત થઈ હતી એમ આપણે 12મા અધ્યાયથી ભક્તિ યોગથી ચાલુ કરવું છે. તો ગીતાજીની અંદર 18 અલગ અલગ અધ્યાય છે. દરેકે દરેક અધ્યાયને યોગ એવું નામ આપ્યું છે. ચાહે અર્જુન વિષાદ યોગ હોય, સાંખ્ય યોગ હોય, કર્મયોગ હોય, વિભૂતિ યોગ હોય, 18 અલગ અલગ અધ્યાય, દરેક અધ્યાય યોગ છે. એ જ રીતે 12મો અધ્યાય છે ભક્તિ યોગ છે. આપણે શરૂઆત કરશું. ગઈ વખતે વાત થઈ હતી એમ હું એક ચરણ મતલબ શ્લોકનો એક પાદ બોલીશ, તમારે મારા પછી એ રિપીટ કરવાનું છે. પછી આપણે સાથે મળી અને આખો શ્લોક બોલશું. થોડું જોરથી બોલજો, મને સંભળાય એટલું બધા. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે. તમે બોલો. એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમઃ. ગીતાજીનો 12મો અધ્યાય, પહેલો જ શ્લોક. શરૂઆત છે અર્જુન ઉવાચ. ઉવાચ મતલબ સંસ્કૃતનો એક વર્બ છે. બહુ પહેલા ભગવાનની સામે અર્જુનજી બોલ્યા. અર્જુનજીએ પૂછ્યું શું? એવં સતત યુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમઃ. ભગવાનના ભક્તોના બે પ્રકાર, ટુ ટાઈપ્સ. એક કે જે ભગવાનના સગુણ સ્વરૂપની આરાધના કરે, ભગવાનના સગુણ સ્વરૂપની પૂજા કરે, અને બીજા જે ભગવાનને નિર્ગુણ રીતે માનનાર. હવે આ બંને વચ્ચેનો આપણે થોડો ભેદ સમજી લઈએ. સગુણ સ્વરૂપને માનનારા એટલે કેવા? તમારા અને મારા જેવા. કે ભાઈ આપણે લોકોને કંઈક જગ્યાએ ઇમેજિન કરવા કે આપણી શ્રદ્ધા કે આપણા વિશ્વાસને કોઈ જગ્યાએ મૂકવા માટે મૂર્તિ જોઈએ, કોઈ સ્વરૂપ જોઈએ. એટલે આપણે બધા સગુણ ભક્તો કહેવાય. ચાલો જસ્ટ ઇમેજિન કે કોઈ જગ્યાએ મંદિર છે જ નહીં, તમે ક્યારેય કૃષ્ણ ભગવાનના કે ભગવાન રામના કે માતાજીના દર્શન કર્યા જ નથી, અને હું તમને કહું કે આંખ બંધ કરો. આંખ બંધ કરી અને તમારા મનને એક એવી જગ્યાએ કોન્સન્ટ્રેટ કરો, એવી જગ્યાએ તમારું મનને લગાડો કે જ્યાં કંઈ છે જ નથી. હવે હું તમને એમ કહું કે ભાઈ તમે એક કોઈ લાઇટ છે એની અંદર તમારા મનને લગાડો, તો ચાલો તમે થોડી વાર તો મનમાં લાઇટ તમને ઇમેજિન થશે કે ચાલો કોઈ જગ્યાએથી પ્રકાશ આવે છે એવું તમને થશે. પણ પછી ધીરે ધીરે એમાં આકાર બંધાય, મતલબ એક એનું ફોર્મ તૈયાર થાય. તમને કદાચ એ અઘરું પડે. કદાચ તમે આંખ બંધ કરીને છે તમારે અડધો કલાક બેઠા બેઠા સીધું સ્ટ્રેટ કોઈ જગ્યાએ જોવાનું નહીં, આંખ ખોલવાની નહીં, તમારે એક લાઇટને તમારા મનમાં ખાલી ફેરવવાની છે, તો અઘરું પડે. જોલું આવી જાય, ઊંઘ આવી જાય. પણ તમને એમ કીધું હોય કે ભાઈ આંખો બંધ કરી બાજુમાં ધીરે ધીરે મહામંત્રનું કે કોઈ પણ સંકીર્તન ચાલુ છે અને તમારે ભગવાન કૃષ્ણની છબીને તમારા મનમાં જોવાની છે. આંખ બંધ કરીને તમારે જોવાનું કે વાહ, કૃષ્ણ ભગવાને કેવા સરસ મજાના રંગબેરંગી વસ્ત્રો પહેર્યા છે. ભગવાન કૃષ્ણ કેવા ત્રિભંગી લલિત, પોતાનું શરીર 3 જગ્યાએથી વાંકું કરીને ભગવાન કેવા સરસ ઊભા છે. હાથમાં સરસ મજાની મુરલી છે. ભગવાને માથા ઉપર સરસ મજાનો પાગ ધારણ કર્યો છે. ગળામાં સરસ મજાની માળા છે. કેવું સરસ શ્યામ સુંદર ભગવાનનું સ્વરૂપ છે. આ બધું કહીએ ને તો ચાલે કે આંખો બંધ કરીને અડધોની કલાક નીકળી જાય. તો આપણે બધા સગુણના ઉપાસક છીએ. આપણે સાકાર વસ્તુ જોઈએ. સાકારનો મતલબ કે આપણે જો કોઈ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવું હોય
હોય, આપણે ધ્યાન ધરવું હોય, આપણે ભગવાનના શરણમાં જવું હોય તો આપણે આકાર જોઈએ. આકાર વિના આપણાથી કંઈ ન થાય. તમે જલેબી ખાવાની ઈચ્છા થાય ખાલી આંખ બંધ કરીને બોલ્યા કરો જલેબી જલેબી જલેબી. જલેબી થોડી મોઢામાં આવવાની છે કે જલેબીનો ટેસ્ટ તો નથી આવવાનો, મોઢામાં પાણી આવે, બીજું કંઈ ન થાય. તો નિર્ગુણની ઉપાસના એવી છે કે જેની અંદર તમારે ભગવાનનો આકાર નથી વિચારવાનો. તમારે નથી વિચારવાનું ભગવાન આપણી જેમ હ્યુમન ફોર્મમાં છે. તમારે નથી વિચારવાનું કે ભગવાનને હાથ છે, નહીં વિચારવાનું ભગવાનને પગ છે, ભગવાનને મસ્તક છે, ભગવાનને શરીર છે. વિચારવાનું જ નહીં. તમારે નહીં વિચારવાનું કે ભગવાનનો સ્વભાવ છે કે ભક્તો ઉપર કૃપા કરવી, નહીં વિચારવાનું કે ભગવાનનો સ્વભાવ છે કે માણસના દુઃખ દૂર કરવા. નિર્ગુણની ઉપાસના મતલબ કે તમારે તમારી બુદ્ધિને આ દુનિયાની કોઈ પણ પ્રકારની વસ્તુ રિલેટેડ હોય તમારે ત્યાં લગાડવાની જ નથી. બ્રહ્મનો મતલબ કે જેને આકાર નથી, જેને સ્વભાવ નથી, જેને કોઈ પ્રકારે રંગ નથી, જેને રૂપ નથી, આવી વસ્તુની ઉપાસના, આવી વસ્તુનું ધ્યાન, આવી ભક્તિ એને કહેવાય નિર્ગુણ ભક્તિ. અને સગુણ ભક્તિ એટલે આપણા બધાની કે ભાઈ આપણે સામે ભગવાનનું સ્વરૂપ જોઈએ, ચાહે રામજી પ્રભુ શ્રી રામ હોય કે ચાહે ઠાકોરજી હોય કે ચાહે માતાજી હોય કે શિવજી હોય. આપણે કોઈ ફોર્મ જોઈએ કે જેની અંદર આપણે આપણું મન, આપણે આપણું માઇન્ડ એટ્રેક્ટ કરી શકીએ. તો અર્જુનજી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, તમારા એક ભક્ત કે જે સતત યુક્તા, જે તમારી અંદર સતત ચોંટેલા છે, મતલબ સતત તમારું જ ધ્યાન ધરે છે, એને તમારા જ વિચાર આવે છે, તમારા માટે જે કોઈ કામ કરે છે, આવા તમારા જે સગુણ ભક્તો છે. અર્જુનજીનો આનાથી કહેવાનો મતલબ છે સગુણ. સગુણ મતલબ કે આપણા જેવા. તમને એ ભક્તો વધારે વહાલા છે કે યે ચ અક્ષરમ અવ્યક્તમ ચ પર્યુપાસતે. હવે આ નિર્ગુણ ભક્તોની વાત થઈ. અવ્યક્ત મતલબ કે જેને ક્યારેય કોઈ જોયો નથી. અક્ષરમ એટલે કે જ્યારે જેનો નાશ જ નથી, ઇમોર્ટલ, અમૃત છે, જે અમર છે, અને અવ્યક્ત છે, જેનો ક્યારેય વ્યક્ત થઈ શકે, મતલબ જેને કંઈ છે જ નહીં, એવા ભગવાનનું જે ધ્યાન ધરે છે, તમને એ વધારે વાલા છે કે જે તમારી સગુણની ઉપાસના કરે છે. મતલબ કે તમારા સ્વરૂપની, તમારા સરસ મજાના સુંદર શરીરની, કે તમારા ગુણની, કે તમારા દયાની, કે તમારા સ્વભાવની ઉપાસના કરે છે. તમને કોણ વાલા છે? આ કેવો ક્વેશ્ચન થયો? जैसे किसी माँ को आप पूछें कि भाई किसी माँ के दो छोटे छोटे बच्चे हैं, एक थोड़ा बड़ा है 10 साल का या 12 साल का, और दूसरा है जो 2-3 साल का या फिर 1.5 साल का है. अगर उस